જતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સામાન્ય રીતે 8:30 વાગે રાત્રે રોરો ફેરી સુરત પોર્ટ પર આવતી હોય છે, તો રોરો ફેરી બંધ થઈ જતા હાજર કર્મચારીઓએ 9:30 વાગે ઉપાડવાની જાહેરાત કરી હતી। તો બાદમાં ફરી સમય બદલાવવામાં આવતો હતો અને ત્યારબાદ અલગ અલગ બહાના બતાવી ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા। તો સમય જતા કર્મચારીઓ પણ રોરો ફેરીમાં છુપાઈ ગયા હતા। કેટલાક મુસાફરોએ તો ફ્લાઇટની ટિકિટ કેન્સલ કરવી પડી હતી। તો છેલ્લે રાત્રે 11 કલાક અને 45 મિનિટે રોરો ફેરી શરૂ થઈ હતી અને રાત્રે 12:30 કલાકે મુસાફરો પોર્ટ પર પહોંચ્યા હતા। પંચમહાલ જિલ્લાના શહેરાના વાઘજીપુર ચોકડી પર મોડાસાથી ઉત્તર ભારતના પ્રવાસે જઈ પરત ફરી રહેલા પ્રવાસીઓને અકસ્માત નડ્યો। તો ખાનગી લક્ઝરી બસની બ્રેક ફેલ જતા આગળ ચાલી રહેલ આઈશર ટ્રક સાથે અથડાઈ ગઈ હતી, જેના કારણે અકસ્માત સર્જાયો હતો। તો ખાનગી લક્ઝરી બસમાં કુલ 56 પ્રવાસીઓ સવાર હતા, જેમાંથી 13 મુસાફરોને ઈજા પહોંચી હતી। તો સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નહોતી। ઈજાગ્રસ્ત તમામ મુસાફરોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી શહેરા રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। પણ પેસેન્જર હતા શહેરાને વાઘજીપુર ચોકડી પાસે ઉત્તર ભારતનો પ્રવાસ પૂરા કરીને પરત ફરતા આગળ કન્ટેનર વાળે બમ્પ પર બ્રેક મારતા બ્રેક ના આવી, એના કારણે પાછળથી ટક્કર વાગી। એકાએક ગાડીની બ્રેક ફેલ થતો ડ્રાઈવરે પણ પ્રયત્ન કર્યો, પણ બ્રેક ફેલ થઈ ગઈ। તો એ સામે એક આઈસર હતું, એના સાથે ગાડી ટકરાઈ છે। તો અંદર બેઠેલા મુસાફરોને અંદાજિત 6 થી 7 વ્યક્તિઓને નાની મોટી સામાન્ય ઈજાઓ થઈ છે। વડોદરાના માંજલપુરમાં દિવાળીની રાત્રે થયેલા અકસ્માતનો મામલો સામે આવ્યો છે। અકસ્માતમાં વધુ એક નિર્દોષનું મોત નીપજ્યું છે। અકસ્માતમાં સગર્ભા માતાને અડફેટે લીધી હતી, તો ડિલિવરી બાદ જન્મેલા નવજાત શિશુનું પણ મોત નીપજ્યું છે। અવધૂત ફાટક પાસે નશેડી કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો। નીતિન ઝા નામના શખ્સે અકસ્માત સર્જ્યો હતો, તો ફૂટપાથ પર સૂતેલા 4 વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું। તો વડોદરાનો આ મામલો સામે આવ્યો છે, જે દિવાળી સમયે અકસ્માત સર્જાયો હતો તેનો મામલો સામે આવ્યો છે। દિવાળીની રાત્રે આ અકસ્માતની ઘટના સર્જાઈ હતી અને તેમાં ડિલિવરી બાદ જન્મેલ જે નવજાત શિશુ હતું તેનું પણ મોત નીપજ્યું હતું। તો અકસ્માતમાં પણ 4 વર્ષનું જે બાળક હતું તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। તો વડોદરાની આ ઘટના સામે આવી છે કે જ્યાં દિવાળીની રાત્રિ દરમિયાન કાર ચાલક દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો હતો અને કાર ચાલક નશામાં ધૂત હોવાનું સામે આવ્યું હતું અને તેના દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો હતો। તો રસ્તે સૂતા જ લોકો હતા તેને અડફેટે લીધા હતા। પ્રસિદ્ધ લોક સાહિત્યકાર વાર્તાકાર પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું નિધન થયું છે। તેમણે ગુજરાતી લોક સાહિત્યમાં અવિરત યોગદાન આપ્યું છે। તેમના નિધનથી ગુજરાતી સાહિત્ય જગતમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। જોરાવરસિંહ જાદવે આખું જીવન લોક સાહિત્ય, લોક કલા અને લોક સંસ્કૃતિના સંવર્ધન માટે સમર્પિત કર્યું હતું। તેમણે લોક વાર્તાઓ, ગીતો અને લોકજીવનના વિવિધ પાસાઓ પર આધારિત 90થી વધુ કૃતિઓનું સંપાદન અને સર્જન કર્યું હતું। ગુજરાતી લોક સાહિત્યને વૈશ્વિક ઓળખ અપાવવા તેઓનું યોગદાન અનન્ય રહ્યું છે। તેઓને મેઘાણી સુવર્ણચંદ્રક અને ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિક સહિત અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા। તેમણે ગુજરાત લોકકલા ફાઉન્ડેશનની સ્થાપનાને કરીને અનેક લોકકલાના કલાકારોને ઓળખ અને પ્રોત્સાહન આપ્યું હતું। હાલ સમાચારોમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર। અમદાવાદના રાણીપ વિસ્તારમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ। મહિલાએ મરચાની ભૂંકી નાખી ચોરી કરવાનો પ્રયાસ કર્યો। દુકાનદારની સમય સૂચકતાના કારણે ચોરી થતા રહી। જ્વેલર્સ દુકાનના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા। મહિલાએ લૂંટના ઈરાદે દુકાનદારના ચહેરા પર મરચું ફેંકી ચોરીનો પ્રયાસ કર્યો। દુકાનદાર